સિંહોરમાં યુવાનોએ અનોખી પહેલ કરી હતી। પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે માવતર ગ્રુપના યુવાનો જયેન્દ્રસિંહ ગોહિલ અને જે.કે. સરવૈયાએ તેમના મિત્રમંડળ સાથે મળીને શહેરના નિરાધાર વૃદ્ધ વડીલો માટે એક દિવસની નિઃશુલ્ક યાત્રાનું આયોજન કર્યું હતું। આ યાત્રામાં વડીલોને બગદાણા, ભગુડા, ઊંચા કોટડા અને ગોપનાથ જેવા પવિત્ર યાત્રાધામોના દર્શન કરાવવામાં આવ્યા હતા। યાત્રા પૂર્ણ થયા બાદ તમામ વૃદ્ધ માવતરને સાંજે પ્રસાદી ભોજન કરાવવામાં આવ્યું હતું। સિંહોરના યુવાનો માત્ર યાત્રાનું જ નહીં પરંતુ નિરાધાર પરિવારોને દર મહિને ઘરે ઘરે જઈને રાશન કીટ પહોંચાડવા જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરે છે। જય માતાજી, જય શ્રી રામ મિત્રો। તો હું જયેન્દ્રસિંહ ગોહિલ અને મારા પરમ મિત્ર જે.કે. સરવૈયા અમે ઘણા સમયથી એક નાની એવું પહેલ ચલાવેલી કે શિહોરમાં એવા જેને સંતાન ન હોય અને હાવ નિરાધાર હોય એવા માવતરની અમે ખૂણે ખૂણેથી ગોતીને દર મહિને અમે બનતી કોશિશ કરીને એને રાશન વ્યવસ્થા પગાડતા। અને અમને એક એવો નવો વિચાર આવ્યો કે ભાઈ આપણે યુવા અવસ્થા છે તો બધે આપણે ફરી શકતા હોય, પણ આ માવતર ક્યાં જતા હોય છે, એને કદાચ દવા લેવા જવું હોય તોય ઘણી તકલીફો પડતી। પણ એ વિચાર અમે સમાજ વચ્ચે મૂક્યો અને સમાજમાં અમને રાજકીય પક્ષો અને બિન રાજકીય પક્ષો ઘણા બધા મિત્રો અને સેવનના વ્યાપારીએ એવો ઘણો બધો અમને સાથ આપ્યો કે અમારા આ વિચાર એક બહુ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું। અને આજે જે અમે નક્કી કર્યું હતું કે ભાઈ જાત્રાનું, એ જાત્રા આજે અમારી પરિપૂર્ણ થઈ। અમે એક બસનું નક્કી કર્યું હતું, એ બસની સાથે સાથે એક મેજિક પણ અમારા જે ભાવુક દ્રશ્યો જોવા માટે મેજિક સ્વયં બધા લેડીઝ સ્વ ખર્ચે બંધાવીને અમારા બધા દ્રશ્યો જોવા આવેલ। તો બધા અત્યારે પ્રસાદી લેશું। તો અત્યારે અમે પહેલી વાર છે એટલે એક દિવસની યાત્રાનું આયોજન કર્યું હતું બગદાણા, ભગુડા, ઊંચા કોટડા અને ગોપનાથ। પણ આ યાત્રાથી અમે ખાલી એક શીખ મેળવવા માંગતા હતા કે કઈ રીતના બધું આયોજન થાય, ટૂંકમાં ટ્રેનિંગ એક। પણ હવે અમને થોડીક ટ્રેનિંગ મળી ગઈ અને ભવિષ્યમાં અમે ગયા વર્ષે શ્રાવણ માસમાં 2 થી 3 દિવસની યાત્રાનું આયોજન કરવાના છીએ। તો બસ આ રીતના બધા સપોર્ટ કરતા રહેજો અને આપણા શિહોર ગામની એક કોઈ શેરી એવી બાકી ન રહે કે જ્યાં અમે અમારી સેવા ન પહોંચી શકે।